જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું કાંદા પૌવા, જે મહારાષ્ટ્રમાં ખૂબ જ ફેમસ છે. તો એના માટે આપણે શું સામગ્રી જોઈએ તે હું તમને જણાવી દઉં છું. આપણને જોઈશે તેલ, પૌવા, સેવ, હળદર, મરચાં, કાંદા છે, એક કાંદો જે ઝીણો કાપેલો છે, ખાંડ, હિંગ, રાઈ, જીરું, મીઠું, લેમન જ્યુસ, કાજુ, દ્રાક્ષ અને સિંગદાણા, કોથમીર અને લીમડી. સૌથી પહેલાં આપણે આ પૌવા પાણીથી પલાળીને 10થી 15 મિનિટના માટે સાઈડ પર રાખીશું. આ પૌવા પલાળ્યા છે તે હું સાઈડ પર મૂકું છું. આપણે હવે વઘાર કરીશું. રાઈ અને જીરું. વઘાર થઈ ગયો છે. એમાં હવે આ લીમડી અને હિંગ નાખું છું. હળદર અને કાંદા. આપણા સિંગદાણા, કાજુ અને દ્રાક્ષ અને થોડા મરચાં. મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. તમને તીખું ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. હવે કાંદાને આપણે ઢાંકીને ચડવા દઈશું. કાંદા આપણે ચેક કરી લઈએ. કાંદા ચડી ગયા છે એટલે હવે આપણે અંદર પૌવા એડ કરીશું. શુગર અને મીઠું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અને લેમન જ્યુસ. આપણે બધું મિક્સ કરી દઈશું. કાંદા પૌવા રેડી છે. હવે આપણે પ્લેટિંગ કરીશું. કાંદા પૌવા રેડી છે. સાઈડ પર મેં સેવ મૂકી છે. જો તમને સેવ ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હોય અને ડેફિનેટલી તમે ટ્રાય કરજો બનાવવાની. ખૂબ જ ટેસ્ટી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.